જય શ્રી કૃષ્ણ. આજે આપણે આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ એના વિશેની ચર્ચા અને એના વિશેનો અભ્યાસ આગળ વધારશું. તો સૌપ્રથમ તો આલ્કીન સંયોજનો જો અચક્રીય હોય તો CnH2n સૂત્રનું પાલન કરે. મોટે ભાગે આલ્કીન સંયોજનો જો વધુ અણુભાર ધરાવતા હોય તો એને ઓલિફેનિક સંયોજનો કહેવામાં આવે. આલ્કીન સંયોજનો ચક્રીય સ્વરૂપમાં પણ જોવા મળે. તેનું સામાન્ય સૂત્ર CnH2n-2 જોવા મળે. તો આલ્કેનની સરખામણીએ જો અચક્રીય આલ્કીનને લઈ અને જો સમજીએ તો 2 હાઇડ્રોજન ઓછા હોવાથી અસંતૃપ્તતાનો અંશ ધરાવે, એટલે કે એક પાઈબંધ ધરાવે, અને પાઈબંધ નિર્બળ હોવાથી અથવા તો એની ઉર્જા વધુ હોવાથી આલ્કીન સંયોજનો અસંતૃપ્તતાને કારણે રાસાયણિક ક્રિયાશીલતા ધરાવતા જોવા મળે. પરિણામે આલ્કેનની સરખામણીમાં આલ્કીન સંયોજનો વધુ પ્રતિક્રિયાત્મક ગણવામાં આવે. જો આલ્કીન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજીએ તો અસંતૃપ્ત હોવાથી આલ્કીન સંયોજનોમાં અન્ય પ્રક્રિયક પાઈબંધના વિખંડનથી મોટે ભાગે ઉમેરાઈ જતો હોવાથી એમ કહેવામાં આવે કે આલ્કીન સંયોજનો સામાન્યપણે યોગશીલ પ્રક્રિયાઓ દર્શાવે છે. આ યોગશીલ પ્રક્રિયાઓ પણ મુખ્યત્વે પાઈબંધ એટલે કે આ ઇલેક્ટ્રોનના વિખંડનથી અન્ય પ્રક્રિયક સાથે જોડાતું હોવાથી મોટે ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ પાઈબંધના વિખંડન માટે જવાબદાર હોય છે. આથી આલ્કીન સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ ગણાય. પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં આલ્કીન સંયોજન મુક્તમૂલક પ્રક્રિયાઓ પણ દર્શાવી શકે છે. આ ઉપરાંત આલ્કીનનું ઓક્સિડેશન, હાઇડ્રોજનેશન, ઓઝોનોલિસિસ જેવી પ્રક્રિયાઓ પણ થઈ શકે, જેનો આપણે આગળ જતા અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જો આલ્કીનનું હાઇડ્રોજનેશન અભ્યાસમાં લઈએ તો હાઇડ્રોજન સાથેની ઉદ્દીપકીય યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન તરીકે ઓળખવામાં આવે. મુખ્યત્વે ઓલિફેનિક સંયોજન અસંતૃપ્ત આલ્કીન સંયોજનોમાંથી સંતૃપ્ત આલ્કેન સંયોજન મેળવવા માટે આ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અસંતૃપ્ત આલ્કીનની પેલેડિયમ, પ્લેટિનમ અથવા નિકલ, ખાસ કરીને મોટે ભાગે રેની નિકલનો ઉપયોગ કરવામાં આવે. તો નિકલની હાજરીમાં જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો તો પાઈબંધનું વિખંડન થઈ સંતૃપ્ત સંયોજન આલ્કેન બને છે. આ પ્રક્રિયા ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનની પ્રક્રિયા સેબી-ટેયર-સેન્ડરસન પ્રક્રિયા તરીકે ઓળખાય. પરંતુ જો આલ્કીન સંયોજન ઉપરાંત અન્ય ક્રિયાશીલ સમૂહ દાખલા તરીકે એસિડ, કીટોન, આલ્ડીહાઇડ, એસ્ટર વગેરે હાજર હોય તો આ પદ્ધતિની મર્યાદા એ થાય કે એનું પણ રિડક્શન થઈ જશે. પરિણામે આલ્કીન ઉપરાંત અન્ય ક્રિયાશીલ સમૂહનું પણ રિડક્શન થવાથી ઇચ્છિત નિપજ મળતી નથી. જો મારે ફક્ત દ્વિબંધનું જ રિડક્શન કરવું હોય અથવા તો આલ્કીન સંયોજનનું જ રિડક્શન કરવું હોય તો મોટે ભાગે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, જે આપણે આગળ જતાં ભણીશું કે એક સંકીર્ણ સંયોજન છે. પણ અત્યારે હાલમાં જો નીટ અને જી માટે નોંધી લેવું હોય તો નોંધી લો કે સિલેક્ટિવ પસંદગી ખાલી દ્વિબંધનું જ હાઇડ્રોજનેશન કરવું હોય તો મુખ્યત્વે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, જે રોડિયમનું સંકીર્ણ સંયોજન છે. અથવા તો પેલેડિયમને ચારકોલ અથવા ક્વિનોલિન અને સલ્ફર સાથે વિષાલુ બનાવી અને જો હાઇડ્રોજનેશન કરો તો પણ સિલેક્ટિવ હાઇડ્રોજનેશન એટલે કે દ્વિબંધ અથવા ત્રિબંધનું જ ખાલી રિડક્શન થતું જોવા મળે. આ ઉદ્દીપકને લિન્ડર્સ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને હવે જો ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે સાયક્લોહેક્ઝીન છે, એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો હાઇડ્રોજનેશન કરો તો પાઈબંધનું વિખંડન થઈ સાયક્લોહેક્ઝેન સંયોજન બનશે. આ જે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એન્થાલ્પીના ફેરફારનું ચિહ્ન ઋણ આવે. તો આ પ્રક્રિયાનો ઉપયોગ ઘણીવાર આલ્કીન સંયોજનોની સ્થિરતા નક્કી કરવા માટે પણ કરવામાં આવે. દાખલા તરીકે બ્યુટવાનીનનું હાઇડ્રોજનેશન કરીએ તો જે સંયોજન બને
એ બ્યુટેન હશે. અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળશે. આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય એના કરતાં બ્યુટુઇનના ટ્રાન્સ સમઘટક અને સિસ સમઘટકમાં ઉષ્મા ઓછી મુક્ત થાય. પરિણામે હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી મુક્ત થવાથી એમ કહી શકાય ડેલ્ટા H1 વધારે હશે, ડેલ્ટા H2 ઓછી હશે. પરિણામે એમ કહી શકાય કે ઓછી ઉષ્મા મુક્ત થાય છે, માટેની રાસાયણિક ક્રિયાશીલતા ઓછી છે, એટલે કે સ્થિરતા વધારે છે. તો જો બ્યુટ-1ઇન, સિસ બ્યુટ-2ઇન અને ટ્રાન્સ બ્યુટ-2ઇનમાં હાઇડ્રોજનેશન ઉષ્માનો ક્રમ લેવામાં આવે તો બ્યુટ-1ઇનમાં સૌથી વધારે જોવા મળે. સિસ બ્યુટ-2ઇનમાં હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી જોવા મળે અને સૌથી ઓછી હાઇડ્રોજનેશન ઉષ્મા ટ્રાન્સબ્યુટ-2ઇનમાં જોવા મળે. તો એનો મતલબ કે જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લઈએ તો બ્યુટ-1ઇનની વધારે, બ્યુટ-2ઇનના સિસ સમઘટકની ઓછી અને બ્યુટ-2ઇનના ટ્રાન્સ સમઘટકની સ્થિરતા સૌથી વધારે અથવા પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે. એટલે કેટલીક વાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય છે. ભલે આપણે અત્યારે પાઠ્યપુસ્તકમાં ના હોય, પણ વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો કે આલ્કિન સંયોજનોનું હાઇડ્રોજનેશન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્માના આધારે આલ્કિન સંયોજનોની સ્થિરતાના ક્રમને અથવા પ્રતિક્રિયાત્મકતાના ક્રમને આપણે દર્શાવી શકીએ. પુનરાવર્તન કરું છું કે બ્યુટ-1ઇનનું જો હાઇડ્રોજનેશન કરીએ તો મુક્ત થતી ઉષ્મા બ્યુટ-2ઇનના સિસ સમઘટક કરતાં વધારે છે. એનો મતલબ કે આની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, આની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. ઉલટું કહીએ તો આની સ્થિરતા વધારે છે, આની સ્થિરતા ઓછી છે. જો બ્યુટ-2ઇનના ટ્રાન્સ સમઘટકનું હાઇડ્રોજનેશન કરીએ તો સૌથી ઓછી ઉષ્મા મુક્ત થાય છે. એનો મતલબ સિસ કરતાં ટ્રાન્સની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે અને સ્થિરતા વધારે છે. તો આમ હાઇડ્રોજનેશન ઉષ્માના આધારે આલ્કિન સંયોજનોની સ્થિરતાને સમજાવી શકાય. હવે જો સૈદ્ધાંતિક રીતે આપણે એને સમજાવવું હોય, આપણે આ પ્રાયોગિક રીતના સ્થિરતાનો ક્રમ નક્કી કર્યો. હવે જો પ્રાયોગિક રીતને નહીં, સૈદ્ધાંતિક રીતે સમજાવવું હોય તો આપણે આગળ ભણી ગયા કે હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય. હાઇડ્રોજનેશન બાદ જો બીજી યોગશીલ પ્રક્રિયા વિચારવામાં આવે તો એ હેલોજિનેશન ઉપયોગી પ્રક્રિયા છે. હેલોજન દાખલ થવાની પ્રક્રિયાને હેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે. મુખ્યત્વે જો ક્રિયાશીલતાનો ક્રમ ધ્યાનમાં લેવામાં આવે તો આયોડિનેશન સૌથી ધીમી પ્રક્રિયા છે, એટલે સામાન્ય સંજોગોમાં આયોડિનેશનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને ફ્લોરિન અણુની બંધ ઉર્જા મહત્તમ હોવાથી એની ક્રિયાશીલતા વધારે છે, પરંતુ બંધ ઉર્જા વધારે હોવાથી પ્રક્રિયામાં મુખ્યત્વે ક્લોરિનેશન અને બ્રોમિનેશન હેલોજિનેશન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે. ક્લોરિન અથવા બ્રોમિનની કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા અધ્રુવીય દ્રાવકમાં અથવા ડાયક્લોરોમિથેન જેવા દ્રાવકમાં જ્યારે અસંતૃપ્ત આલ્કિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાઇબંધનું વિખંડન થઈ Cl+ આયન, ઇલેક્ટ્રોન અનુરાગી આયન પાઇબંધ સાથે જોડાઈ ચક્રીય હેલેનિયમ આયન અથવા ક્લોરિનિયમ આયન બનાવે છે. આ ચક્રીય ક્લોરિનિયમ આયન ફરી પાછું વિખંડન પામી Cl- આયનને આકર્ષશે. પરિણામે યોગશીલ પ્રક્રિયા થઈ વિસિનલ ડાયહેલાઇડ સંયોજન બનશે. એટલે મધ્યવર્તી ચક્રીય હેલેનિયમ આયન જે અહીં બનાવેલું છે એ નોંધી લેવું કે પ્રક્રિયા છે એ મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા નથી, પરંતુ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન Cl+ આયન પાઇબંધ સાથે એક મધ્યવર્તી અસ્થાયી હેલિનિયમ આયન ઉત્પન્ન કરે. આ હેલિનિયમ આયનનું વિખંડન થઈ વિસિનલ ડાયહેલાઇડ સંયોજન બને. આમ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી આયન દ્વારા થાય છે, એટલે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે.
જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછે તો નોંધી લેવા વિનંતી, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. આયોડિનેશન સૌથી ધીમી પ્રક્રિયા છે, પરિણામે મોટે ભાગે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જ રહે, માટે આયોડિનેશનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફ્લોરિનની બંધ ઉર્જા વધારે હોવાથી વિભાજન મુશ્કેલીથી થાય, પરિણામે સામાન્ય સંજોગોમાં ક્લોરિનેશન અને બ્રોમિનેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. પ્રક્રિયાને અંતે વિસિનલ ડાયહેલાઇડ બને છે, જેમિનલ ડાયહેલાઇડ બનતું નથી. આ જ પ્રક્રિયા ધારો કે બ્યુટુઇન સાથે કરવામાં આવે. હવે થોડું ધ્યાન રાખજો, થોડુંક ડીપમાં આપણે ભણીએ છીએ. તો બ્યુટુઇનના બે સમઘટકો મળશે, સિસ બ્યુટુઇન અને ટ્રાન્સ બ્યુટુઇન. તો જો સિસ સમઘટક ઉપયોગમાં લીધું હશે અને જો ક્લોરિનેશન કરવામાં આવે તો ક્લોરિનેશન ને અંતે મળતી નીપજ ટુ 3 ડાયક્લોરોબ્યુટેન હશે. હવે આપણે આગળના પ્રકરણમાં કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં ભણી ગયા કે 2,3 ડાયક્લોરોબ્યુટેન 2 કિરાલ કાર્બન ધરાવે, 2 કિરાલ કાર્બન ધરાવે, પરિણામે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે. હવે જો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોને આપણે બોર્ડ ઉપર દર્શાવીએ તો 3 શક્યતાઓ હોય. મેસો 2,3 ડાયક્લોરોબ્યુટેન બને, અને 2,3 ડાયક્લોરોબ્યુટેનનું રેસેમિક મિશ્રણ મળે. એક સમઘટક ડેક્સ્ટ્રો હશે તો બીજું સમઘટક લીવો હશે, એટલે કે એકબીજાના પ્રતિબિંબીઓનું મિશ્રણ મળે. આમ 3 સમઘટકો 2,3 ડાયક્લોરોબ્યુટેનના મળે. તો ખાસ યાદ રાખજો કે ક્લોરિનેશન વિન્યાસ પસંદગીની પ્રક્રિયા દર્શાવે, એ એન્ટી એડિશન આપે. એટલે સિસ બ્યુટુઇનમાંથી જો ક્લોરિનેશન કરો તો મુખ્યત્વે રેસેમિક મિશ્રણ મળે, અને આ જ જગ્યાએ જો ટ્રાન્સબ્યુટુઇન લીધું હોય અને એનું ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરો તો મેસો સમઘટક મળે. એટલે જો અહીં ટ્રાન્સબ્યુટુઇન લઈ ક્લોરિન સાથે CCl4 અથવા પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશું તો રેસેમિક મિશ્રણ મળશે. ટ્રાન્સ સમઘટક લઈ અને જો પ્રક્રિયા કરશું તો અહીંયા મેસો સંયોજન મળશે. 2,3 ડાયક્લોરોબ્યુટેનનું મેસો સંયોજન મળશે, જે પ્રકાશ ક્રિયાશીલતા આંતરિક સંપૂર્તિને કારણે દર્શાવતું નથી. એ આપણે આગળ ભણી ગયા. એટલે ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં ન હોવાથી ખાસ નોંધી લેવું કે ઇથિનમાં આની જરૂર નહીં પડે, પણ જો આવું ઉદાહરણ લેવામાં આવે કે જેમાં કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો બનતા હોય તો હેલોજિનેશન વિન્યાસ પસંદગીની પ્રક્રિયા દર્શાવશે. એટલે કે સિસ સમઘટક સાથે જુદી નીપજ આપશે અને ટ્રાન્સ સમઘટક સાથે જુદા પ્રકાશ ક્રિયાશીલ સમઘટક આપશે. પાછું એક વખત બોલું છું કે જો બ્યુટુઇનનું સિસ સમઘટક લીધેલું હોય તો ક્લોરિન સાથે CCl4ની હાજરીમાં અથવા પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો 2,3 ડાયક્લોરોબ્યુટેનનું રેસેમિક મિશ્રણ મળે. અને જો ટ્રાન્સ સમઘટક લીધેલું હોય, મિત્રો તમે જાણો જ છો ટ્રાન્સ સમઘટક એટલે વિરુદ્ધ સમતલમાં વિરુદ્ધ દિશાએ સમાન ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા હોય તો આને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો જો ટ્રાન્સ સમઘટકનું આ જ પ્રમાણે ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરેલું હોય તો 2,3 ડાયક્લોરો અથવા બ્રોમોનું મેસો સ્વરૂપ મળશે. એટલે હેલોજિનેશન વિસિનલ ડાયહેલાઇડ સંયોજન આપે છે. એમાં આ એક પોઈન્ટ યાદ રાખવો જરૂરી બને. આ જ પ્રમાણે જો મેં ક્લોરિન લીધેલું હશે અને પ્રોપીન સાથે હું પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા CCl4 જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરી તો
ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ 1,2-ડાયક્લોરોપ્રોપેન બનશે. પરંતુ આ જ પ્રક્રિયા જો ક્લોરીન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, ઉષ્મીય ક્લોરિનેશન કરવામાં આવે, તો ખાસ ધ્યાનમાં રાખવું કે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થઈ આલ્કાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ 1-ક્લોરોપ્રોપ-2-ઇન બને. આવા સંયોજનોને એલાઇલ હેલાઇડ અથવા તો એલાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે. તો આ પ્રકારની પ્રક્રિયાને એલાઇલિક ક્લોરિનેશન કહેવામાં આવે. એટલે જો સામાન્ય સંજોગોમાં પ્રોપીનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો ડાયહેલો આલ્કેન બને. પરંતુ આ જ પ્રોપીનનું ક્લોરીનનું ઉષ્મીય ખૂબ ઊંચા તાપમાને જો પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પાઈબંધનું વિખંડન થતું નથી, પરંતુ એની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના પાડોશી કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ મુક્તમૂલક વિસ્થાપન થઈ એલાઇલ ક્લોરાઇડ સંયોજન બને છે. એટલે JEE નેટ માટે આ મુદ્દો નોંધી લેવો. આ પ્રક્રિયાને એલાઇલિક ક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે. આ જ પ્રકારનું જો એલાઇલિક ક્લોરિનેશન ને બદલે બ્રોમિનેશન કરવું હોય, એટલે કે પાઈબંધના સ્થાને બ્રોમિન દાખલ ન કરવું હોય અને પાડોશી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું હોય તો એ પણ થઈ શકે. એના માટે મુખ્યત્વે મોટે ભાગે N-બ્રોમોસક્સિનેમાઇડનો ઉપયોગ કરવામાં આવે. N-બ્રોમોસક્સિનેમાઇડનું સૂત્ર જો લખવું હોય તો આપ લખી લેશો સક્સિનિક એસિડનો એમાઇડ, અને એ એમાઇડના હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થયેલું હોવાથી આ સંયોજનને N-બ્રોમોસક્સિનેમાઇડ તરીકે ઓળખવામાં આવે. આ N-બ્રોમોસક્સિનેમાઇડ એલાઇલિક બ્રોમિનેશન માટે વપરાતો અગત્યનો પ્રક્રિયક છે. આ સંયોજનની હાજરીમાં મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થઈ હાઇડ્રોજન બ્રોમિનના સ્થાને આવી જશે અને બ્રોમિન હાઇડ્રોજનના સ્થાને આવી જશે. પરિણામે પાઈબંધનું વિઘટન થશે નહીં. પાઈબંધ પોતાના સ્થાને એમનેમ રહેશે અને મિથાઇલ સમૂહનું બ્રોમિનેશન એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ત્યાં બ્રોમિન દાખલ થઈ એલાઇલ બ્રોમાઇડ સંયોજન બનશે. તો આ પ્રકારની એક વિશિષ્ટ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખવી. ઘણી બધી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો N-બ્રોમોસક્સિનેમાઇડ વડે એલાઇલિક બ્રોમિનેશનનું બીજું ઉદાહરણ સમજવું હોય તો સાયક્લોહેક્ઝેનની N-બ્રોમોસક્સિનેમાઇડ સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજ જણાવો. આમ જો આપણને પ્રશ્ન પૂછે તો હવે આગળ ભણીએ એ પ્રમાણે આલ્કિન સંયોજનના પાઈબંધ સાથે પ્રક્રિયા થશે નહીં, પરંતુ પાઈબંધની બાજુના કાર્બનનો જે આ CH2 સમૂહ છે, આ અથવા આ કોઈ પણ ચાલે, અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બ્રોમિન મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયાથી ત્યાં ઉમેરાય બ્રોમો સાયક્લોહેક્ઝીન વ્યુત્પન્ન મળશે. એટલે કે યોગશીલ પ્રક્રિયાને બદલે આ વિસ્થાપન પ્રક્રિયા થઈ એલાઇલિક બ્રોમિનેશન જોવા મળશે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાછું પુનરાવર્તન કરું છું કે આ કન્સેપ્ટને નોંધી લેવા વિનંતી. આ જ પ્રમાણે બ્રોમિનેશન દરમિયાન બ્રોમિન ઘેરા લાલ રંગનું પ્રવાહી છે. આથી જો બ્રોમિનનું CCl4 કે બ્રોમિન જળ સાથે આલ્કિન સંયોજનની પ્રક્રિયા કરો તો યોગશીલ પ્રક્રિયાને અંતે બ્રોમિન ઉમેરાઈ જતું હોવાથી લાલ રંગ દૂર થાય. પરિણામે આ પ્રક્રિયાનો ઉપયોગ મોટે ભાગે અસંતૃપ્તતાની પરખ કરવા માટે થશે. એટલે કે આલ્કિન અથવા ઓલિફિનિક બંધ હાજર છે કે નહીં એ જાણવું હોય તો બ્રોમિનેશન પ્રક્રિયાથી અસંતૃપ્તતાની કસોટી થઈ શકે. દાખલા તરીકે જો ઉદાહરણથી સમજવું હોય તો આપણે આગળ ભણ્યા હતા કે આલ્કેન સંયોજનો પણ ચક્રીય હોય તો સાયક્લોબ્યુટેન આલ્કિન જેવું જ સૂત્ર ધરાવે, C4H8, અને બ્યુટ1ઇન અથવા બ્યુટ2ઇન પણ C4H8 સૂત્ર જ ધરાવે. તો આ બંનેનું અણુસૂત્ર સરખું છે, બંધારણ અલગ અલગ છે. આ સંયોજનને ચક્રીય આલ્કેન કહેવાય, આ સંયોજનને આલ્કિન કહેવાય. તો હવે આ બંનેની જો પરખ કરવી હોય ચક્રીય શૃંખલા સમઘટકોમાંથી
આપણને આપેલું સંયોજન આલ્કીન છે કે ચક્રીય આલ્કેન છે એ ચકાસવું હોય તો આવી બ્રોમિનેશન જેવી પ્રક્રિયા ઉપયોગી થાય. ઓલિફિનિક દ્વિબંધ આમાંથી હોવાથી બ્રોમિનનો લાલ રંગ આના દ્વારા દૂર થશે, જ્યારે સાયક્લોબ્યુટેન બ્રોમિન સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં. પરિણામે આમ અસંતૃપ્તતા એટલે કે ઓલિફિનિક દ્વિબંધની જો કસોટી કરવી હોય તો બ્રોમિનેશન પ્રક્રિયા ઉપયોગી થશે. ખાસ ધ્યાન પ્રશ્ન પૂછે દરમિયાન રાખજો કે જો બ્રોમિનેશન માટે બ્રોમિન જળ અથવા Br2H2 આપેલું હોય તો બ્રોમિનનું પાણીની હાજરીમાં હાઇપોબ્રોમસ એસિડ બને, અથવા અહીં ક્લોરિન જળ આપેલું હોય તો હાઇપોક્લોરસ એસિડ બને. પરિણામે એના વિષમભાગી વિભાજનથી Br+ અને OH- અથવા તો Cl+ અને OH- ઉત્પન્ન થશે, અને પરિણામે જ્યારે ઓલિફિનિક દ્વિબંધ સાથે પ્રક્રિયા થાય ત્યારે Br+ અને OH- ના ઉમેરણથી આપેલું સંયોજન બનશે. ડાયબ્રોમો ઇથેન નહીં બને, ખાસ નોંધી લેવું, 2-બ્રોમો ઇથેનોલ બનશે. એટલે કે કહેવાનો મતલબ એમ કે જો બ્રોમિન જળ અથવા Br2/H2 આપેલું હોય તો 2 બ્રોમિનના પરમાણુઓ એડ થશે નહીં. જો Br2CCl4 અથવા તો કોઈ અધ્રુવીય દ્રાવક આપેલું હોય તો 100% વિસિનલ ડાયહેલાઇડ બને, પરંતુ જો આ પ્રક્રિયક આપેલો હશે તો હાઇપોબ્રોમસ એસિડ બનવાને કારણે આપેલી નિપજ આ થશે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતાવળમાં ભૂલ ના થાય ધ્યાન રાખવું. ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન જો પાણીની હાજરીમાં અથવા તો ક્લોરિન જળ અથવા બ્રોમિન જળ આપેલું હશે તો નિપજ તરીકે આપેલું સંયોજન મળશે. આ જ પ્રમાણે હવે આગળના વ્યાખ્યાનમાં આગળના લેક્ચરમાં આપણે અન્ય પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું. ત્યાં સુધી પાઠ્યપુસ્તક અને મારા લેક્ચરમાંથી મિશ્રણ કરી અને 2 પ્રશ્ન તૈયાર કરી નાખો, હાઇડ્રોજનેશન અને હેલોજિનેશન. જય શ્રી કૃષ્ણ.